નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. અમરાવતી નામે બંધાનાર આંધ્રપ્રદેશની રાજધાનીનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપન્ન થયું. ત્યારે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સહિત અનેક દિગ્ગજ તેલુગુ નેતાઓ તથા બહોળી સંખ્યામાં જનતા ઉપસ્થિત હતી. ગંતુર જિલ્લામાં આકાર પામનાર અમરાવતીનું ભૂમિપૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે દશેરાના દિવસે સંપન્ન થતાં આંધ્ર અને ભારત માટે સૌથી સ્માર્ટ શહેર રાજધાની સ્વરૂપે મળે તેવા પ્રોજેક્ટનું જાપાન તથા સિંગાપોરના સહકારથી મંગળાચરણ થયું હતું. 2000 વર્ષ પહેલાના અત્યંત સમૃદ્ધ શહેર તેવા અમરાવતીનું નામ આંધ્રની રાજધાની માટે પસંદ કરાયું હોવાનો આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે શહેરીકરણના પડકારને અવસરમાં બદલી નાખવા માટે 100 સ્માર્ટ શહેર બાંધવાનું હાથ પર લેવાયું છે, જેથી આપણા દેશમાં વિશ્વસ્તરના બહેતરીન નવા અનેક શહેરોનો જન્મ થાય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 90મા સ્થાપના દિવસ એવા વિજયાદશમી પ્રસંગે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશમાંથી નિરાશાનું વાતાવરણ દૂર થયું છે અને આશાની લહેર દોડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે એક મજબૂત સમાજ બનાવવા માટે સામાજિક ભાઈચારો જરૂરી છે, પરંતુ તેના માટે સામૂહિક પ્રયાસો કરવા પડશે. પ્રધાનમંત્રી મોદીએ પણ સંઘના સ્થાપના દિવસે ટ્વીટ વડે શુભેચ્છાઓ પાઠવી હતી. અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે દશેરા. આજે દેશભરમાં દશેરાની પરંપરાગત શ્રદ્ધા તથા ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી માતા સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. રાવણ પર શ્રીરામની જીતના પ્રતીક રૂપે સદીઓથી દશેરાના દિવસે રાવણનું પૂતળું બાળીને આ પર્વની ઉજવણી કરાય છે. પરંતુ રાવણ દહનનું પ્રતિકાત્મક મહત્વ આપણા સૌ માટે પણ છે. માણસ માત્રમાં હોય તેવા 10 અવગુણનું દહન કરવાનો દિવસ છે. 10 અવગુણ એટલે ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, સ્વાર્થ, અન્યાય, અમાનવતા, અહંકાર અને કામ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે દેશવાસીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વિજયાદશમી પ્રસંગે શસ્ત્રપૂજનમાં ભાગ લઈ દશેરાના દિવસે શસ્ત્રપૂજા કરવાની પ્રાચીન પરંપરા નિભાવી હતી. મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલા કાર્યક્રમમાં સલામતી રક્ષકોના સમૂહ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શસ્ત્રપૂજા કરીને મુખ્યમંત્રીએ સલામતી દળના જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. મશીનગન જેવા આધુનિક શસ્ત્ર જેમને સોંપાયા છે તેવા મહિલા રક્ષકોને ઉત્કૃષ્ટ ફરજ પાલન બદલ મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા તથા સૌ કોઈને દશેરાના દિવસે હથિયારનું પૂજન કરવા પાછળના ધાર્મિક તથા ઐતિહાસિક કારણો વર્તમાન સંદર્ભમાં પણ સમજાવ્યા હતા. અમદાવાદમાં સાંઈધામ ખાતે વિજયાદશમી પર્વની ઉજવણી સાધુ સંતોની નિશ્રામાં યોજાઈ. તેમાં આનંદીબહેન સરકારના પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તજનોને વિજયાદશમી તહેવારની શુભેચ્છા પાઠવવાની સાથે ગુજરાતની પ્રગતિ યાત્રા વિશે સૌને તેમણે વાકેફ કર્યા હતા. સમાજના તમામ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીનું ભણતર માત્ર આર્થિક કારણોસર અટકે નહીં તે માટે મુખ્યમંત્રી આનંદીબહેનની પહેલ વડે શરૂ કરાયેલી યુવા સ્વાવલંબન યોજનાની વિગતવાર ચર્ચા પણ પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે કરી હતી. ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 5મી વનડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન અનુક્રમે 21 અને 7 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. રોહિત શર્માની વિકેટ ક્રિસ મોરિસે જ્યારે શિખર ધવનની વિકેટ કેસિયો રબાડાએ લીધી હતી. જોકે ત્યારબાદ બાજી સંભાળતા વિરાટ કોહલીએ અર્ધશતક નોંધાવ્યું હતું. અજિંક્ય રહાણે 45 રન બનાવી ડેલ સ્ટેનનો શિકાર બન્યો હતો. शोल्डर पर लगी और वहीं गिर गई और मुझे लगता है विराट इस बाउंस से जरूर परेशान हुए क्योंकि उम्मीद नहीं थी उनको कि इस तरह का गेंद अचानक उनके आगे से उठेगा और आज 2-3 मौके ऐसे आए हैं जब भाग्य ने विराट कोहली का साथ दिया है. पिछले ओवर में एक रनआउट का मौका भी था. गेंद पटका था, लगी गेंद हवा में काफी देर रहा लेकिन फील्डर से पहले. तो आ साथ ज आ समाचार बुलेटिन समाप्त करिए છીએ. नमस्कार.